નમસ્કાર દોસ્તો, આપ સૌનું ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમારી કદર ના થતી હોય, તમારી વેલ્યુ વધારવી હોય તો શું કરવું પડે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને તમારે કયા વિષય પર સારા વિચારો જોઈએ છે એ કમેન્ટમાં જણાવો તો આપણે એ લાવવાનો પ્રયાસ કરીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, સમયથી પણ વધારે લાગણીઓની કિંમત હોય છે, એટલા માટે લાગણી એ વ્યક્તિ પર વરસાવજો જે વ્યક્તિ તમારી કદર કરી શકે, તમારી રિસ્પેક્ટ કરી શકે અને તમને સમજી શકે। જે લોકો તમને પસંદ નથી કરતા તો એમની સામે સારા બનવાની કોશિશ પણ ના કરતા। મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે તમે કોઈકને સાચું કહેતા હો તો એ વ્યક્તિને ગમતું નથી, પરંતુ યાદ રાખો દોસ્તો કે સાચું બોલનાર વ્યક્તિ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે, પરંતુ જો તમે તમારા સત્ય ઉપર અડગ રહેશો તો હંમેશા જીત તમારી જ થાય છે। એટલા માટે ખોટા લોકોથી દૂર રહો, કોઈને પણ ફોર્સ ના કરો કે એ લોકો તમને યાદ કરે। થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે, તમારી કેટલી વેલ્યુ છે। ક્યારે પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય। જીવનમાં ક્યારે અભિમાન કે અહંકાર ના કરતા મિત્રો, કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે। મળેલા સમયને સારો બનાવવો। જો તમે સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન પણ ઓછું પડશે દોસ્તો। ખોટું ના લગાડશો જ્યારે કોઈ પણ માણસ તમને ખરાબ કહે, કારણ કે જે લોકો તમને સમજી નથી શકતા હોતા, જે લોકો તમારી કિંમતને નથી જાણી શકતા, એ લોકો તમને ક્યારેય નહીં સમજી શકે। માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે। આજકાલ તો હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે બસ તમારી પાસે પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી। આજકાલ તમે જોયું હશે કે જે માણસ પોતાના કરતાં બીજા લોકોની વધારે ચિંતા કરતો હોય છે, એ જ માણસની ચિંતા કરવાવાળું કોઈ નથી મળતું। એ જ માણસ
જીવનમાં એકલો પડી જતો હોય છે. ખરાબ સમયનો પણ એક ફાયદો જરૂર હોય છે કે બધા જ સંબંધોની ખબર પણ પડી જાય છે કે કોણ આપણું છે અને કોણ પરાયું છે. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.